જ્યોતિર્લિંગ કહેવાય છે સોમનાથ મહાદેવની, અને આજે પ્રથમ સોમવાર છે। આપ જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા આજે આવ્યા છે, અને હું જોઈ શકું છું કે હું દર્શન કરવા ગયો તો ત્યારે બહુ લાંબી ભીડ હતી। તો 7-8 વર્ષથી આપણે આ કરે છે, અને મારા બાપુજીને વિચાર આવ્યો ભાઈ કે સોમનાથના આપણે સાનિધ્યમાં પ્રસાદી કરવાનું નિઃશુલ્ક, જેમ કે બહુ મોટી લાઈન હોય તો શ્રદ્ધાળુ જે ભૂખ્યા હોય તો આપણે નિઃશુલ્ક આપણે પ્રસાદીનો સેવા આપે છે। આજે પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો, અને સોમનાથ દાદાના હું અને મારા ધર્મપત્ની અને ફેમિલી સાથે દર્શન કર્યા છે। અને આજે અમારા દ્વારા સોમનાથ દાદાના સાનિધ્યમાં સંપૂર્ણ રીતે ફ્રીમાં ફરાળનું વિતરણ થતું હોય, કારણ કે સોમવારે લોકો જે દર્શન કરવા આવતા હોય સંપૂર્ણ ઉપવાસ રહેતા હોય છે અને બપોરે ફરાળ લેતા હોય છે। ત્યારે અમારા તરફથી સંપૂર્ણ શ્રાવણ મહિનાના પૂરા 4 સોમવાર સુધી સંપૂર્ણ ફ્રીમાં ફરાળ વિતરણ કરવામાં આવશે। સવારથી લઈને સાંજના બધા ચાલીને આવે છે, એ બધા માટે છે ને અહીંયા પ્રસાદનું આયોજન નિઃશુલ્ક, કોઈ ચાર્જ વગર પ્રસાદી દેવાનું। પ્રસાદમાં જો અહીંયા એક ભંડારામાં એવું છે કે ત્યાં વેફર આપે છે, ચેવડો, આખી થાળી આખી ભોજનની તૈયાર કરીને આપે છે બધાને। અહીંયા ભગવાનનો પ્રસાદનો શીરો આપે છે, બધામાં અલગ અલગ ભંડારા છે।